નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે પાટણથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું છે. તાલુકાના કલ્યાણપુરા ગામે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ત્યારે મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં કુલ 101 વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ કુલ ₹110.28 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. માર્ગ અને મકાન વિભાગના ₹37.82 કરોડના 9 કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ₹29.91 કરોડના 33 કામોનું ખાતમુહૂર્ત કરાયું. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ₹37 લાખના 2 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મારું નામ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ, ગામ ગઢા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. હું એનઆરએમ દ્વારા મિશન મંગલમ સાથે જોડાયેલી છું. મારા સખી મંડળનું નામ જે ગોગા સ્વસહાય જૂથ છે અને ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા અમને 13 લાખનો જે ચેક આપવામાં આવે છે તે બહેનો જે પોતાના નાના મોટા ધંધા કરી રહી છે અને બહેનોને લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બહેનોને આજીવિકા વધે અને તે આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઊભી થાય તે માટે આ 13 લાખનો ચેક આપવામાં આવે છે. તે અમે જે ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ મહિલાઓ છે તેને લોન પેટે આ રકમ આપીશું. 13 લાખ ચેક આપીને ખૂબ સરસ લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવાળાની બહેનો માટે જેઓ આવી ચિંતા અને અમારા પર વિશ્વાસ છે. આજરોજ સાંતલપુર મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આજે વિદ્યાસહાયક તરીકે મને નિમણૂક મળી છે. સાંતલપુર તાલુકાનું પાટણકા ગામ જે શાળા મળી છે મને, એ બદલ મુખ્યમંત્રી શ્રી સાહેબશ્રીના હસ્તે આજે મને નિમણૂક ઓર્ડર મળ્યો છે. તે બદલ મુખ્યમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને શાળામાં બાળકોનું સિંચન અને સંસ્કાર અને જે શિક્ષણની નીતિ છે એને અપનાવી અને અમે ખૂબ જ પાયાથી પથ્થર, મતલબ કહેવાય છે કે બાળકોનું શિક્ષણ જે છે એ પ્રાથમિક શાળામાં પાયો છે, એ પાયાને અમે અનુરૂપ કરી અને ખૂબ જ યુવા જે બને છે, યુવા બાળકો, એ એમનું સિંચન સારી રીતે કરશું, એ જ અભ્યર્થના સાથે. જય હિન્દ, જય ભારત. સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી. એટલે તમે આયોજનબદ્ધ રીતે, આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય, દર પૈસે એનું આયોજન કરતા હોય, એટલે તમારે કદાચ એક સામટા કામ ન થઈ શકે, એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું. પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવાની, બધા કામ તમારા મંજૂર કરી દઈશું. એ પછી પાણીનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, રોડ રસ્તા હોય, તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે. એટલે તમે હવે જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની ને અમારે દોડવાની તૈયારી છે. એટલે ખૂબ સારી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ અને વિકાસની રાજનીતિથી જે રીતે ગુજરાતને આજે દેશભરમાં ગ્રોથ એન્જિન બનાવ્યું છે. અહીંયાથી સોલારની વાત થઈ. સોલાર એટલે સૂર્ય તો કેટલાય વર્ષોથી હશે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટે જ્યારે દેશ અને દુનિયામાં આની વાતો થતી હતી ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આગળ ચારણકામાં આ સોલાર પાર્ક બનાવી અને આ સાંતલપુરનું નામ વિશ્વ નકશામાં પ્રસ્થાપિત કરી દીધું, વિશ્વ નકશામાં. અને આજે કચ્છમાં તમે જુઓ તો આજે આખા દેશ, આખો વર્લ્ડ ગ્રીન એનર્જી ઉપર જઈ રહ્યો છે. અને એની વ્યવસ્થા આપણે વર્ષો પહેલાથી શરૂ કરી છે. આજે કચ્છમાં પણ 30 ગીગાવોટથી વધુનો પાર્ક બની રહ્યો છે ખાવડામાં. અને પુષ્પ સાથે સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. ત્યારે ₹47.54 લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરાતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવાઓ મળી રહેશે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી। ત્યારે અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શાળાના 1 થી 3 નંબર મેળવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સરપંચ, સ્થાનિક પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાચારોમાં આપણે આ તરફ આગળ વાત કરીએ ડભોઈની। તો આજરોજ ડભોઈ વિધાનસભામાં આવતા વાયદપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ રાખવામાં આવ્યું હતું। ત્યારે જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી શિક્ષણ પહોંચે તેવા પ્રયાસો થકી સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ડભોઈ વિધાનસભામાં આવતા વાયદપુરા અને ભાવપુરા ખાતે 25 લાખના ખર્ચે 2 નવીન આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। અને સાથે જ આ આંગણવાડી થકી અભ્યાસ કરી અને બાળકો સારું શિક્ષણ મેળવે અને ભવિષ્ય ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી। અને આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, માર્ગ મકાન વિભાગ ડેપ્યુટી એન્જિનિયર વિનયભાઈ સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ આજે ડભોઈ વિધાનસભામાં આવતા વાયદપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ, એમાં આપ જોઈ શકો છો કે સુંદર આંગણવાડીઓ બનાવવામાં આવી છે। બંને આંગણવાડીઓ 12.5 લાખના ખર્ચે એટલે 25 લાખના ખર્ચે આ બંને આંગણવાડીઓ બનાવવામાં આવી છે। આ લોકાર્પણ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો સહિત ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। હું ભાવપુરા અને વાયદપુરા બંને ગામના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ દ્વારા નાના બાળકો સારી રીતે ભણવાની શરૂઆત કરે એવી શુભેચ્છા પાઠવું। તો હવે આ તરફ આપણે વાત કરીએ ભરૂચની। તો ભરૂચની નારાયણ અરેના સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા સામે રહીશો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે સોસાયટીના રહેવાસીઓએ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે GEBના કર્મચારીઓને સ્માર્ટ મીટર લગાવતા અટકાવ્યા હતા અને વધુ વિગતો મુજબ રહીશોએ સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલેશન સામે અનેક કારણોસર વિરોધ કરી રહ્યા છે। તેમના મુખ્ય વાંધાઓમાં સામેલ છે ઘણા રહીશોને ભય છે કે સ્માર્ટ મીટર લાગુ પડવાથી તેમના વીજળીના બિલમાં વધારો થશે। ત્યારે ભૂતકાળમાં અન્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટરના કારણે બિલમાં અચાનક વધારો જોવા મળ્યો હોવાના કિસ્સાઓ બન્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા છે। ત્યારે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને તેની સાથે સંભવિત ટેકનિકલ ખામીઓ વિશે પણ લોકોને શંકા છે। ત્યારે અંકલેશ્વર જેવા નજીકના વિસ્તારોમાં સ્માર્ટ મીટરમાં આગ લાગવાના બનાવો પણ સામે આવ્યા છે, જેને લઈને રહીશોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે કેટલાક રહીશોને સ્માર્ટ મીટરના ફાયદા અને તે કેવી રીતે કાર્ય કરશે તે વિશે પૂરતી માહિતી આપવામાં આવી નથી। ત્યારે યોગ્ય સમજણના અભાવે લોકોમાં ગેરસમજ અને ભય ફેલાયો છે। ત્યારે સ્માર્ટ મીટર દ્વારા વપરાશના ડેટાની રિયલ ટાઈમ દેખરેખ રાખવામાં આવી છે, જેનાથી કેટલાક રહીશોને તેમની ગોપનીયતાનો ભંગ થવાનો પણ ડર છે। અને આ વિરોધ પ્રદર્શન દ્વારા નારાયણ અરેના સોસાયટીના રહીશો GEB અને સંબંધિત અધિકારીઓ સમક્ષ તેમની ચિંતાઓ વ્યક્ત કરવા અને સ્માર્ટ મીટરના ફરજિયાત ઇન્સ્ટોલેશન પર રોક લગાવવાની માંગ કરી રહ્યા છે। મારું નામ ખુશ્બુ ચિરાગ મોદી છે। હું નારાયણ અરેના અપાર્ટમેન્ટમાં રહું છું। GEB વાળા સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલા છે। મહિનામાં 6થી 7મી વાર આવેલા છે। જ્યારે આવે છે ત્યાં દાદાગીરી કરીને જાય છે અને છેલ્લે પોલીસ લઈને બી આવ્યા હતા ગયા અઠવાડિયે, તો પણ અમે કશું નહોતું, છતાં બી પોલીસ જોડે રકઝક અમારી થઈ હતી। એમને મીડિયા સામે બી ઇન્ટરવ્યુ આપવા કીધું હતું, છતાં બી સ્માર્ટ મીટર લગાવવા માટે રકઝક કરી હતી। અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી। અમારી સોસાયટી 7 વર્ષ જ જૂની છે, છતાં બી અહીંયા આવી જાય છે, બીજા એરિયામાં લગાવતા નથી। અમારે સ્માર્ટ મીટરનો સખત વિરોધ છે। અમારે હવે લગાવવા નથી, મહેરબાની કરીને અહીંયા આવું નહીં। આવું હોય તો નાસ્તા પાણી લઈને આવું। અમારા ઘરમાં ઘણું કામ પડ્યું છે, અમારા છોકરાઓને રાંધવા માટે સરકાર આવતી નથી। અમારા વડ બી જાય છે, ઘરમાં બી અમે જ અવેલેબલ હોય છે લેડીઝને। સમજવું જોઈએ સરકારે બી અમે સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરીએ છીએ। તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ મહેસાણાની। તો વિજાપુર તાલુકામાં સાબરમતી નદીના પટમાં નદીની રેતીની ચોરીઓનું વ્યાપક ફરિયાદો બાદ સફાળી જાગી ઉઠેલા ખાણ ખનીજ વિભાગ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને તાલુકા મામલતદાર
શૈલેષસિંહ બારિયા તેમજ પોલીસ અધિકારીને સાથે રાખી અને બુધવારે સંઘપુર તરફની નદીના પટમાં રેડ કરી હતી અને 19 ટર્બા, 3 જેટલા હિટાચી મશીન અને એક નાવડી જપ્ત કરી અને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કાર્યવાહી જે હતી તે પૂર્ણ થઈ નહીં હોવાથી કેટલું જપ્ત કરાયેલો મુદ્દામાલની તેમજ પકડાયેલા ટર્બો સહિત તંત્ર દ્વારા વિગતો હજુ જાહેર કરવામાં નથી આવી. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ પણ કેટલીક સાધન સામગ્રી લાવવાની બાકી હોવાથી હાલમાં ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસ કાફલા સાથે તપાસ ચાલુ રાખવામાં આવી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 3 આરોપીને રોકડા 40.35 લાખ સાથે પકડતા જાંબિયાથી મૌલવી દ્વારા પડાયેલા 48 લાખના હવાલા કાંડનો પર્દાફાશ થયો છે. ભરૂચમાં ફરી હવાલા કાંડનું ભૂત ધૂણ્યું છે. ત્યારે એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ ટીમને એસટીએસસી ચાર્જનો કામગીરી સૂચના આપી હતી અને ત્યારે એએસઆઈ ગજેન્દ્રસિંહ એક ગ્રીન જુપિટર સાથે એક કિસમને શંકાસ્પદ રોકડ રકમ લઈ જઈ અને ત્રાણવ તરફ જતી જે ગામ તરફ તેને પકડવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વોચ ગોઠવી અને કરમાડ ગામ તરફથી જુપિટર લઈ 2 ઇસમો આવતા તેઓને રોક્યા હતા. ત્યારે જુપિટરની ડિક્કી ચેક કરતા તેમાંથી રોકડા ₹40,35,000 મળી આવ્યા હતા. ત્યારે બંનેની અટકાયત કરી અને પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને ₹40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા. તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું. તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં. આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે. તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા. આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ. એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, જકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ જાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માત્ર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા. અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે. એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે.
સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની. તો સાબર ડેરીના વાર્ષિક ભાવફેરનો મામલો જે છે તેના મુદ્દે સાબર ડેરીએ ભાવફેરને લઈ મોટી જાહેરાત કરી છે. પશુપાલકોને વાર્ષિક ભાવફેર 994 રૂપિયા પ્રતિ કિલો ફેટે મુજબ ચૂકવાશે. સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી અને જાહેરાત કરી છે. ત્યારે અગાઉ 960 રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો અને તફાવતના 35 રૂપિયા સાધારણ સભા બાદ ચૂકવવા માટે કાર્યવાહી કરાશે. ત્યારે નિયામક મંડળ હવે આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે. અને જોકે આ પહેલા જ એડવાન્સ પેમેન્ટની માફક ભાવફેરનો તફાવત જે છે તે ચૂકવાશે. અને સાબર ડેરીના ચેરમેને નિર્ણય અગાઉ સાંસદ શોભનાબેન બારૈયા સાથે ચર્ચા કરી છે. ત્યારે ઈડર ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ભીખાજી ઠાકોર સહિત જે સંગઠન અને કિસાન સંઘના આગેવાનો છે તેમની સાથે ચર્ચાઓ કરી હતી. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે સાબર ડેરીએ ચર્ચા કરી છે. અને સતત ચર્ચાઓ અને બેઠકના અંતે સાબર ડેરીએ આટલો મોટો નિર્ણય જાહેર કર્યો છે. બેઠકમાં સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 14મી તારીખે જે કંઈ બનાવ બન્યો ડેરી આગળ, સાબર ડેરી આગળ, એ દુઃખદ ઘટના છે. પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવફેરની રકમના અનુસંધાનમાં આંદોલનની રૂપે માગણી કરી. માગણીના અનુસંધાને બધું જે કંઈ વાતાવરણ દોરવાનું બગડ્યું એમાં થોડો પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો. સાબર ડેરીને સહન કરવાનો આવ્યો. એના અનુસંધાનમાં લાંબા સમય સુધી ખેંચવાનું આંદોલન, એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલો નહીં ને એનું સમાધાન કરવા માટે આજે સાબર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈ પણ સંજોગે સમાધાન કરી અને નિર્ણય લઈએ છીએ. 3 મુદ્દાનું સમાધાન થઈ સૌને મારા નમસ્કાર. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારો નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ, સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી. અને સાબર ડેરી વર્ષ આખરે કેટલો ભાવ આપશે. ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો. અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું. અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ. આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે 14 તારીખે સાબર ડેરીમાં જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી. અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો, અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી, આ બધાની હાજરીમાં લગભગ અમે 60 લોકો આજે એકત્ર થયા છીએ. અને એમાં 3 મુદ્દાની ચર્ચા થઈ છે. પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ. આ માન્ય ચેરમેનશ્રીએ પહેલ કરી, અમને બધાને બોલાવ્યા, અમારી સાથે ચર્ચા કરી અને આ 3 મુદ્દાઓનું જે સમાધાન થયું છે, નિયામક મંડળે અને માન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત, ગઈ વખતે 390 પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો, 960 પ્રમાણે 990 ગઈ વખતે આપ્યો હતો, આ વખતે 960 આપી દીધું છે. આજે સાબર ડેરીના નિયામક મંડળ ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી તથા ભારતીય જિલ્લા સંઘ સાબરકાંઠા જિલ્લાનું યુનિટ અને કિસાન મોરચાના તમામ સહિયારા પ્રયત્નથી આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે છેલ્લા 3-4 દિવસથી પશુપાલક અને ડેરી વચ્ચે ચાલતું હતું ઘર્ષણ, એ ઘર્ષણમાં જે એમને આજે મિટિંગ કરવામાં આવી હતી. એ મિટિંગના અંતે આ વર્ષે 2024-25માં 995 રૂપિયા પ્રમાણે કિલો ફેટ ચૂકવવા માટે સાબર ડેરીના તમામ નિયામક મંડળ અને ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી બધા આજે સંમત થયા હતા. બીજા નંબરમાં
જે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના પશુપાલકને મૃત્યુ પામ્યા હતા તેમના માટે પણ સારા પગલાં અને એમના પત્ની અને બાળકો માટે સારું એવું એમના બાળકો ભણી શકે અને એમના માટે સાબર ડેરીએ પણ સારો સાથ સહકાર આપવાની અને સાબરકાંઠા જિલ્લા દૂધ મંડળીઓ માટે પણ એમને એક સંદેશો આપ્યો છે. મુદ્દા નંબર 3, 14 તારીખે સાબર ડેરી આગળ જે પશુપાલકોનું ઘર્ષણ થયું હતું એમના કેસો માટે આજે સરકારશ્રી અને સાબર ડેરીના નિયામક મંડળે સાથે સહિયારા પ્રયત્નથી એમના પ્રશ્નો સોર્ટ આઉટ થાય અને એમને તાત્કાલિક એમની રિહાઈ થાય અને જેલથી છૂટીને ઘર જાય એના પરિવારો રાહ જોઈ રહ્યા છે એ માટે પણ એવો તત્પર છે. એવા પ્રયત્નો કરવા માટે ગઈ સાલ 990 રૂપિયા કિલો ફેટ હતો. આ વખતે સાબર ડેરીએ આજે મિટિંગના અંતે તમામ સહિયારા પ્રયત્નથી 995 રૂપિયા એટલે ગયા વખત કરતાં 5 રૂપિયા વધારે કિલો ફેટે આપવાનો આજે નક્કી કરે છે તે પણ આવકારદાયક છે. તો હવે આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ ભાવનગરની. તો ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમનું નિર્માણ વર્ષ 1959માં થયાને 6 વર્ષ બાદ વર્ષ 1964થી ભાવનગરની જરૂરિયાત મુજબ પીવાનું પાણી શેત્રુંજી ડેમમાંથી મળે છે. ત્યારે આજની સ્થિતિએ શેત્રુંજીમાંથી ભાવનગર દરરોજ 100 MLD એટલે કે 10 કરોડ લીટર પાણી આપવામાં આવ્યું છે. ત્યારે પ્રતિ લીટર 0.50 પૈસાના ભાવે મળતા પાણીનું માસિક સરેરાશ બિલ રૂપિયા 1.73 કરોડ થાય છે. ત્યારે અગાઉના વર્ષોમાં કડકી કોર્પોરેશનને માત્ર પાણી લેવામાં રસ દાખવ્યો હતો અને બિલ ભરવામાં આળસ કરતા પેનલ્ટી અને વ્યાજની રકમ વધીને અદ્ધર એટલે કે 305 કરોડે પહોંચી છે. આ બાકી રકમની ઉઘરાણી માટે ભાવનગર ઇરિગેશન વિભાગ દ્વારા સમયાંતરે મહાનગરપાલિકાને પત્ર વ્યવહાર કરાયો છે, પરંતુ વિભાગ કાગળિયા લખીને થાક્યું છે. તેમ છતાં પણ મહાનગરપાલિકા નાણાં ભરપાઈ કરતું નથી. આણંદ જિલ્લાના ખંભાતના જહાજ ગામના યુવક પર ખંભાત ગ્રામ્ય પોલીસે ટોર્ચર ગુજારતા યુવકે પોલીસના અસહ્ય ટોર્ચરિંગથી ત્રસ્ત થઈ અને ઝેરી દવા પી અને આપઘાત કરતા આ બનાવ અંગે પરિવારજનોએ કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં હોબાળો કરી અને જ્યાં સુધી ટોર્ચરિંગ કરનાર PSI અને સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી અને હોબાળો કર્યો હતો. જણાવી દઈએ કે જહાજ ગામના જિગ્નેશભાઈ રમણભાઈ પટેલ ગત તારીખ 11મીના રોજ 3.36 લાખની રકમ લઈ અને ઉંદેલના જીતપુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઇક લઈ આવેલા 2 અજાણ્યા લૂંટારુઓ 3.36 લાખની રોકડ રકમની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ લૂંટની ઘટના અંગે તેઓએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા PSI SR ભરવાડ અને સ્ટાફે ગુનાની તપાસ કરવા બદલે ફરિયાદી જિગ્નેશભાઈ પટેલ પર 4 દિવસ સુધી અસહ્ય ત્રાસ ગુજારતા જિગ્નેશ પટેલે ઝેરી દવા પી અને આપઘાત કરી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. ત્યારે કરમસદ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પરિવારજનો અને ગ્રામજનોએ હોબાળો કરી અને ન્યાય આપો અને PSIને સસ્પેન્ડ કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. અને જણાવી દઈએ કે જ્યાં સુધી PSI વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ જે છે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને જેને લઈ મામલો ગરમાયો હતો. તેમજ પોલીસ દ્વારા પરિવારજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પટેલ અમિત કુમાર રમણભાઈ, જિગ્નેશભાઈનો નાનો ભાઈ છું. આ ઘટના 11 તારીખની બની છે, બરોબર. મારા ભાઈએ ફરિયાદ મને ગામમાં વાત મળી હતી કે ભાઈ આવું થયું છે, એટલે હું સીધો ત્યાં પહોંચ્યો પોલીસ સ્ટેશને. અમે ફરિયાદ કરી. હવે જે ફરિયાદ કરે એને આરોપી ગણવામાં આવે કે શું ગણવામાં આવે એ આપણે નહીં માનતા, પણ આ પહેલેથી 11 તારીખથી લઈને 17 તારીખ 18 થઈ, કાલ 17 તારીખ લગીને કશું કોઈ જાતની તપાસ નહીં. અમને ત્યાં બોલાવે, છોડી દે, ટોર્ચર એટલો કરે. હવે જે ફરિયાદી છે એને ટોર્ચર કરે, મારપીટ કરે, પોલીસ વાળાઓ અલગ રૂમમાં જઈને મારે. મેં મારે દેખતા મેં 2 હાથ જોડીને જોયેલું છે, બરોબર. મારી આંખો તો ખોટી નહીં કે મેં જોયેલું છે, બરોબર. પોલીસના ફૂલ ટોર્ચર, ફૂલ મારપીટથી એને અલગ અલગ બયાન આપે. કે પહેલી વાર પગથિયું ચડે એટલે બધું ગૂંચવણમાં આવે. એટલે પોલીસના ત્રાસથી અને એમના દબાણથી, પ્રેશરથી એને આ બધું કાર્ય કર્યું છે. પ્લસ બીજું મેં મારો ભાઈ ખોયો છે, હું જાણું મારી એની શું મારી પર વીતતી હોય તમે નહીં સમજી શકો, બરોબર છે. પ્લસ બીજું મારા ભાઈનો ન્યાય જોઈએ, અને જો લગીન ન્યાય મળે નહીં તો લગીન હું લાશ અહીં એનો મુદ્દે એનો ઉઠાઈશ નહીં. આ મારું નિવેદન છે.
મારું નામ ભરતભાઈ ઠાકર, ગામ જહાજ. શું ઘટના છે, શું કહેશો? હવે આજથી 2 મહિના પર મારે એક ગાય ખેતરમાં છૂટી ફરીને આવતી હતી, તો એને મેં બાંધી દીધેલી, લગભગ 1.5 વર્ષ પહેલા બાંધેલી. તે પછી એનો કોઈ માલિક આવ્યો નહીં. પછી 2 મહિના પહેલા ભરવાડી સાહેબની બદલી થઈને અહીંયા આગળ આવી. પછી એક રબારી વટાદરાનો અને એમણે 2 ગોઠવણ કરી અને મને રાતના 5 વાગે ફોન આવ્યો કે ભાઈ તમારી પર પોલીસ કેસ છે, તમે જમીન લઈને આવી જાઓ. એટલે મેં કહ્યું ફોન પર કે ભાઈ મારે કોઈ તો ઝઘડો નહીં થયો, કંઈ થયું નહીં, તો પછી કેમનો પોલીસ કેસ? કારણ કે રબારી વટાદરાનો છે એમણે ફરિયાદ કરી. પછી હું બીજે દિવસે ગયો. જમીનમાં મારા માસીના દીકરાને લઈ ઘટનાથી ગયો. પછી ત્યાં આગળ જઈને પછી મને કહે થોડી વાર બેસો. પછી આ જ ભરવાડ સાહેબે એની ઓફિસમાં બોલાવ્યો, પેલો રબારી ત્યાં આગળ બેઠેલો. એટલે મને ડાયરેક્ટ કહે ભાઈ આ બેની ગાય આપી દે. એટલે મેં એવું કોઈ સાહેબ ગાય નથી આપવાની. એટલે ડાયરેક્ટ મને ગાર ભણીને બેન તો કે ભૂસી હતા બાપાની, તો એવી રીતની મારી જોડે એવી તો તુચ્છ વર્તન કર્યું કે વાત નીકળીને મારવા ઊભો થઈ ગયો. પછી મને કે બહાર જઈને બેસે. પછી તરત જ મેં કોર્ટમાં પોલીસ કેસ કરી દીધો. અને મેજિસ્ટ્રેટે એમને અમારે 10 સાથે મુદત હતી, તે તરત આરોપી પર સમન્સ બજાવ્યું છે. એટલે આ તોડગીરી કરે છે બેઠો બીજું કશું કરતો નહીં. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.